કેમ છો ખાખીના યોદ્ધાઓ? તમને બધાને છે આ અપડેટ તો મળી જ ગઈ હશે કે તમારે છે એ 23 તારીખે ગાંધીનગર જવાનું છે નિમણૂક પત્ર અથવા તો પસંદગી પત્ર લેવાનું. હવે આમાં છે ને શું ડિફરન્સ છે ને મને નથી ખબર. મેં ગયા વિડીયોમાં છે છેલ્લા વિડીયોમાં બોલ્યો હતો કે નિમણૂક પત્ર, તો ઘણાનું એવું હતું કે આ તમે કે પાસ થયા ને તમારું પસંદગી પત્ર છે. નિમણૂક પત્ર તમારું મેડિકલ પૂરું થશે ને એ પછી આવશે, બરાબર? એટલે ખબર નહીં, પણ જે છે કાંઈક તો મથલ લેવા જવાનું છે ગાંધીનગર. એટલે આ બધા સમાચાર તો તમને છે એ મળી જ ગયા હશે. એટલે આજના વિડીયોમાં છે થોડી ઘણી આના વિશે આપણે ચર્ચા કરશું, થોડી ઘણી નવી ભરતી વિશે ચર્ચા કરશું, થોડી ઘણી જે પણ કોમેન્ટો આવે છે ને એના વિશે એને રિલેટેડ આપણે ચર્ચા કરશું. અને બાકી તમારો કોઈ બી ક્વેશ્ચન હોય તો એ કોમેન્ટમાં જરૂરથી પૂછજો. પહેલું તો એ કે જે પ્રમાણે આ અપડેટ છે ને એ પ્રમાણે 23 તારીખે ગાંધીનગર જવાનું છે બધાને. અને જે પ્રમાણે માહિતી છે એ પ્રમાણે તમારા જિલ્લાના પોલીસ હેડક્વાર્ટરેથી કે પોલીસ સ્ટેશનથી તમને કોલ આવશે કે તમે છે આ કે આ તારીખે આવજો, બરાબર? અને એ લોકો ત્યાંથી બસની વ્યવસ્થા કરશે, ત્યાંથી જ લઈ જાય, બરાબર? પણ હવે ઘણાને મારા જેવાને એવું બી ક્વેશ્ચન હતો કે ખાલી આપણે એકલા જાય એમ થોડી ને ચાલે, ફેમિલી મેમ્બરને જોડે આવવું હોય તો પછી બસમાં આવવા દે કે કેમ? કે છે ફરજિયાત બસમાં જવાનું હોય કે આપણે ઇન્ડિવિજ્યુઅલ જઈ શકીએ કે કેમ, બરાબર? તો મને જે પ્રમાણે અત્યારે માહિતી મળી છે ને એ પ્રમાણે તો એવું છે કે એ લોકોને આપણે પોલીસ સ્ટેશનથી કોલ આવશે, આપણે જવું હોય તો ત્યાં અડધી કલાકનું કામ હશે. મતલબ ધારો ને તમે અહીંથી આપણને એ લોકો બસમાં લઈ જશે અને બધી વ્યવસ્થા એ લોકો કરી દેશે, અને ગાંધીનગર આપણે છે અડધી કલાકનું કામ હશે, ત્યાં આપણે છે એ બધું આપી દેશે તમારું નિમણૂક પત્ર અથવા તો પસંદગી પત્ર, અને પછી તમને છૂટા કરી દેશે. એટલે તમારે ફેમિલી મેમ્બરને લઈ જવા હોય તો બાકી તમે એકલા જાઓ બસમાં તો કાંઈ વાંધો નથી એવું. પણ જો તમારે ફેમિલી મેમ્બરને લઈ જવા છે, બરાબર, તો તમને પોલીસ સ્ટેશનમાંથી કોલ આવે ને ત્યારે પૂછી લેવાનું કે અમે કે અમારી રીતે ઇન્ડિવિજ્યુઅલ આવીએ તો ચાલે કે નહીં, કેમ કે અમે એકલા નથી આવતા, અમારા ઘરના નહીં જોડે આવવું છે એમ. તો તે પૂછી લેવાનું કે અમે આવી રીતે છે એમ કે અમારે આવવું છે, બરાબર? તો અમે એકલા આવી અમારી રીતે ત્યાં પૂગી જાઓ ટાઈમે, એને કે અમારે તમારે 4 વાગ્યાનો ટાઈમ દીધો, અમે 3 વાગે ત્યાં પૂગી જાઓ એમ. તો ફોનમાં પોલીસ સ્ટેશનથી તમને કોલ આવશે તે પૂછી લેવાનું કે તો શું કરવાનું એમ, અમે એકલા આવીએ તો હાલે કે નહીં. એટલે તમને જવાબ જડી જશે, બરાબર? આ ફેડે પોલીસ સ્ટેશનથી ફોન આવવાનો જ છે, ત્યાં જ પૂછીને કન્ફર્મ કરી લેવાનું. કારણ કે મેં વિડીયો નાખ્યો હતો ને તો ઘણા લોકોનું મને એવું કેવું છે કે ફેમિલી મેમ્બરને નથી આવવા દેતા જોડે, અને તમારા લોકોને છે એ ફરજિયાત કે કમ્પલસરી પોલીસવાળા જોડે જવાનું હોય, બરાબર? અમુક લોકોનું એવું કેવું હતું કે ના ના તમે ઇન્ડિવિજ્યુઅલ જાઓ તો ચાલે, પણ તમારે ત્યાં છે એ સમયસર પૂગી જવું પડે. એટલે આમાં છે એ મોટી ગળમથલ છે. પણ પોલીસ સ્ટેશનથી ફોન આવે ને ત્યારે પૂછી લેવાનું. એક તો આ છે. બીજું ઘણા લોકોને એ છે કે જિલ્લા ફાળવણી ક્યારે થશે, જિલ્લા ફાળવણી ક્યારે થશે, બરાબર? મને લાગે છે ને ત્યાં સુધી તો કદાચ આ નિમણૂક પત્ર આપીએ, બરાબર, એમાં થઈ જશે, ખબર પડી જશે કયો જિલ્લો છે, અને એના પરથી તમને અંદાજ આવી જશે કે કયો જિલ્લો મળ્યો છે, બરાબર, અને મેડિકલ ક્યાં થશે, એટલે એ ખબર પડી જશે. અને ઘણા લોકોને એ બી ક્વેશ્ચન આવે છે કે અમારા જિલ્લાનું તો લિસ્ટ જ નથી આવ્યું હજી સામે, શું કરું? મને એકાદ ક્વેશ્ચન હતો કે ક્યાંથી કે ડાઉનલોડ કરું, તો મારી પાસે એક લિસ્ટ નથી પડી. અમુક જિલ્લાના છે, જેમ કે બનાસકાંઠાનું સામે આવ્યું છે, આપણી સામે સુરતનું કે આવ્યું છે, ડાંગનું આવ્યું છે, હમણાં રાજકોટનું આવ્યું છે, અમદાવાદનું આવ્યું છે, આ બધા લિસ્ટ આવ્યા છે. પણ અમુક જિલ્લાના લિસ્ટ જ નથી આવ્યા. અમારે ખુદને દેવભૂમિ દ્વારકાની લિસ્ટ હજી સુધી કાલોની હું ગોતું હું, જ્યાંથી આ અપડેટ આવી ને એની હું ગોતું હું કે દ્વારકાની લિસ્ટ ક્યાંક મળી જાય, નથી આવ્યું. આખડો આવશે સામે, એટલે તમે ધારણા રાખીને બેહો, એ આવી જશે સામે, બરાબર? એક તો આ ક્વેશ્ચન હતો. બીજો અત્યારે ચાલુ ભરતીને લઈને ક્વેશ્ચન છે, મતલબ કે હવે ફોર્મ ભરાય છે ને એ ભરતીને લઈને. તો એમાં અત્યારે જે પ્રમાણે અપડેટ છે ને એ પ્રમાણે 10 લાખ ઉપર તો આંકડો વટાવી ગયો છે ફોર્મ ભરવાનો. એટલે 10 લાખ ફોર્મ ભરાઈ ગયા છે, અને હજી છે 4-5 દિવસ છે, એટલે સમજી લો ને કે હજી ફોર્મ ભરાશે, ને મોટી એવી માત્રામાં હજી ફોર્મ ભરાશે. કારણ કે અમુક લોકો હોય ને છેલ્લે ફોર્મ ભરવાવાળા, એટલે હજી ફોર્મ તો ભરાવાના છે, બરાબર? અને આ તો છે એ ફોર્મને લઈને વાત. હવે એક હતું કે રનિંગ પાછળ જાય એવું કંઈક કરો ને, તો રનિંગ પાછળ નથી જવાનું, ફૂલ તૈયારીમાં રહેજો. રનિંગ છે એ પાછળ નથી જવાનું, રનિંગ આવી રીતે જ રહેવાનું છે, બરાબર છે? જે છે એ ટાઈમિંગ આપ્યું છે એ પ્રમાણે લેવાઈ જશે, એટલે રનિંગ તો પાછળ નથી જવાનું. અને બાકી મને એકાદો ક્વેશ્ચન એ હતો કે બેન, હા, મેન્સ પીએસઆઈ મેન્સને રિલેટેડ કે તમે તૈયારી કરી છે તો કેવી રીતે કરવું, શું કરવું, ટોપિક કયા. તો જો એમાં છે ને ટોપિક નથી હોતા. મતલબ કે તમને છે નિબંધ પૂછશે ને તો પોલીસ રિલેટેડ કંઈ બી આવી શકે, તો પોલીસની કામગીરી શું. ગયા વખતે જો ને કટોકટી વાળો કાંઈ નતો ને પૂછી લીધો હતો, બરાબર? એટલે એમાં ટોપિક નથી હોતા. તમને ઠીક લાગે એવો ટોપિક
આમ કહો ને રોજ બરોજમાં જે કંઈ બનતું હોય ને એને રિલેટેડ કદાચ ટોપિક આવી શકે, પછી તમને અહેવાલ લખવાનું કહે છે, તમને પત્ર લખવાનું કહે છે, તો એ તમારે છે ને બધા ખાલી ફોર્મેટ યાદ રાખવાના પડે, બાકી લખવાનું તમારી જાત જ છે. તો તમે તમારી રીતે ફોર્મેટ યાદ રાખી લો કે આ ફોર્મેટ આવું પૂછાય તો અમે આવું લખવાનું, બરાબર, આવું પૂછાય તો આવું લખવાનું. એટલે ફોર્મેટ છે ને મોસ્ટ ઓફ એ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, બાકી લખવાની એવું નથી હોતું કે આ આઈએમપી આપો ને આ ક્વેશ્ચનને. તો એ છે ને એના પ્રમાણે નથી પૂછાતું, એમ કે આપણે આઈએમપી કરીને જાય ને કંઈ સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં થોડું ને કે 10માં 12માં જેમ આઈએમપી આવવાનું છે. એટલે મોટે ભાગે છે ને આઈએમપી જેવું કાંઈ હોતું નથી. પણ હા, તમારે કરંટ અફેર રિલેટેડ હોય ને, ધારો કે ક્યાંય કોઈ ઇવેન્ટ બની છે અત્યારે, બરાબર, તો એને રિલેટેડ છે તમને પત્ર પૂછાઈ શકે, અહેવાલ પૂછાઈ શકે, એવું કંઈક પૂછાઈ શકે. એટલે પીએસઆઈની તૈયારી જે બી લોકો કરે છે ને એ લોકો માટે ખાસ કે તમારે રિટર્ન એક્ઝામની છે એ તૈયારી તો કરવી જ જોશે, ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામવાળી. તો એ પેપરની તૈયારીમાં છે તમે અત્યારથી જે પણ બેનનો ક્વેશ્ચન હતો એ બરાબર છે કે તમે અત્યારથી તૈયારી કરો છો, પણ એ તમારે કરંટનો જે બી હોય ને કોઈ ઇવેન્ટ બનતી હોય તો એને રિલેટેડ તમારે છે પહેલાં વાંચી લેવાનું, પછી તમારી રીતે છે તમારે લખવાની ટ્રાય કરવાની. એટલે પીએસઆઈની એક્ઝામને લઈને તો આ જ છે. બાકી છે એ મોસ્ટ ઓફ તો આ જ હતા ક્વેશ્ચન કે અમારે છે એ કયો જિલ્લો મળશે અને અમને મળશે કે કેમ ને. તો એ છે ને હવે આમે વાંચતું ગાજતું માંડવી આવવાનું છે 2 દિવસમાં, બરાબર છે, 3 કે 4 દિવસ વધી વધીને વાટ જોઈ લા. 19 તારીખ તો થઈ ગઈ, 20, 21, 22, 23 તારીખે તો 4 વાગે તમને ખબર પડી જાય ક્યાં પેટમાં દુખે. 23 તારીખને હમણાં આવી ગઈ 23 તારીખ, એટલે આવી જશે વાંચતું ગાજતું. જે પણ લોકોને જિલ્લાના નથી મળ્યા પીડીએફ, મને નથી મળ્યું, હું ઉતાવળી થાઉં કે કઈ આવે જિલ્લાની પીડીએફ, કઈ આવે દ્વારકા જિલ્લાની પીડીએફ, બરાબર. આ ફેડી આવીએ તો ખરી, નહીં આવે જાહે કે લોકો થોડી ન્યા રાખી લે. એટલે હમણાં બધું આવી જાય. અને એક આ કે ક્વેશ્ચન હતો કે આપણી જોડે જઈ શકીએ કે એકલા જઈ શકીએ કે એ લોકો જોડે જ જવું પડે, તો એમાં ભાઈ એ લોકોનો કોલ આવશે. બીજો એક આ હતો કે ઈમેલમાં આવશે કે કોલ આવશે. તો જો જેટલા જિલ્લાની પીડીએફ આવી છે ને એમાં કેન્ડિડેટના છે નંબર લખેલા છે, તમે નોટિસ કર્યું હોય તો છેલ્લે એ લોકોના નંબર છે. એટલે પોલીસ સ્ટેશનમાંથી મેલ નહીં કરે, એ લોકો કોલ જ કરીએ ડાયરેક્ટ કે આ ભાઈ કે બેન તમારે છે, તમે પાસ થયા છો ને તમારે છે અહીંયા આવવાનું છે, તમે અમારી જોડે આવશો કે કેમ, આજ કે આ તારીખે આટલા કે આટલું ડોક્યુમેન્ટ આપેલો કોલ જ આવી એ લોકોનો. એટલે એ નંબર ચાલુ રાખજો, વારી કોઈ એમાં રિચાર્જ બિચાર્જ છે હમણાં બંધ થઈ ગયો 2-3 કાર્ડ હોય ને કે એમાં રિચાર્જ પૂરો થઈ ગયો નથી કરાવવું, તો એવું ના કરતા રિચાર્જ એમાં કરાવી લેજો. એટલે કોલ જ આવશે તમને, એટલે તૈયાર રાખજો. અને એકાદ મને હતો કે એનો કંઈ ડીવી આવે, આપણે કોલ લેટર આવીએ એનો કે કાંઈ કેમ કે આનું હતું એવી રીતે, બાકી બધાના કોલ લેટર આવેલા હતા, રનિંગનો અને રિટર્ન એક્ઝામનો અને ડીવીનો, બરાબર. તો એવી રીતે કોલ લેટર આવે, કોલ લેટર જેવું કંઈ હશે નહીં. તમારે હે ને આ ખાલી એટલે કોલ આવશે એ લોકોનો કે આવી રીતે છે, તમારે આટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખજો. એક આવો બી હતો કે ડોક્યુમેન્ટ કંઈ લઈ જવા કે નહીં, તો આપેલા પોલીસ સ્ટેશનથી ફોન આવીએ ને તો કહે તમને કે આ ક્યાં લઈ જવાનું નહીં. બાકી મોસ્ટ ઓફ તમારું આધાર કાર્ડ ને પાન કાર્ડ ને કદાચ માગે કેમ, બાકી ડોક્યુમેન્ટ તો શું હોય, ખાલી હોય ફાઇલ તો ભેગી રાખી દેવાની, કાંઈ ત્યાં ક્યાં વજન લાગવાનું છે. આમાં પાછું એ સરકાર કરી દે, પોલીસવાળા પોતાની રીતે ગોઠવે, બેસી જવાનું, એમાં કાંઈ મોટી વાત નથી. તો તૈયાર છો ને બધા 23 તારીખે, બધા પૂગી જાજો. એકાદો મને એક ક્વેશ્ચન એ બી હતો કે બેન કે હા કે અમારે કોઈ કે ઇમરજન્સી હોય તો આપણે ના જઈએ તો, એ તો મને નથી ખબર ખરેખર કે આ ક્વેશ્ચન થોડોક અટપટો હોય કે તમારી ઇમરજન્સી કંઈ હોય ને તમે ના જઈ શકો, ત્યાં પૂગી શકો તો એ તો નથી ખબર. પણ બને ત્યાં સુધી પૂગવાની ટ્રાય કરવાની. કાંઈ આમ બહુ અતિની ગતિ એવું હોય તો જ, બાકી તો પછી આનાથી મોટું તો શું હોય. કદાચ કોઈને મેરેજ બેરેજ હોય તો મૂકી દેવાના ઘડીક વાર પૂરતા સાઈડમાં, આપણી જિંદગીનો સવાલ છે, પૂગી જવાનું. એટલે આ જ વાત હતી કે 23 તારીખે આપણે બધા પૂગવાનું છે, પૂગી જાજો. જિલ્લા લિસ્ટ બી આવી જશે હમણાં, તમને ખબર બી પડી જશે ને, હવે મેડિકલ બી થઈ જશે ને, હવે ટ્રેનિંગ બી આવશે. એટલે ફૂલ જોરો શોરોથી તૈયારીમાં રહેજો. નવી ભરતીવાળા બી તમે તૈયારીમાં જ રહેજો. આ ભરતી ભલે જેટલી લાંબી આવી કે ને, ઓલી ભરતી આ અત્યારે જે હવે નવી લે ને એટલી ઝડપથી પૂરી કરવાની મૂડમાં હે ભરતી બન, એટલે તૈયારી રાખજો. અને બાકી આના સિવાય કોઈ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછજો. બાકી છે આપણે બધા મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.